હેલો ગાઈઝ, મેં એન્જિનિયરિંગ વાળાને મેસેજ કરવાનું કીધું એટલે હું એન્જિનિયરિંગ વાળા બધાને કરવાનો, આઈટી વાળા તો રહેવા જ દેજો. ગજબ બેइज्जती है. અને સિવિલ વાળા એ મેસેજ કર્યો તો આજ મને કે એનું ફ્યુચરની વાત જ રહેવાયો. મારા ફ્યુચરનું એ નક્કી નથી. હું જે એરિયામાં રહું છું ને એના એ એરિયાની બાજુમાં એક કામ હાલે છે, બાંધકામ હાલે છે. ત્યાં એ બાંધકામ છે ને કેટલા વર્ષથી 3 વર્ષથી તો હાલતું જ છે. મને લાગે ત્યાં સુધી હજી એને થાંભલો નથી બનાવ્યો. સિવિલ વાળા તો રહેવા જ દે. મને ઇન્સ્ટાગ્રામમાં લોકો રિક્વેસ્ટ મોકલે છે, પાછા લિંક્ડઇનમાં આવે મને ગોતે તો લિંક્ડઇનમાં 10 મેસેજ પડેલા છે કે હાઇડ્રોજનમાં ફ્યુચર કેવું છે ને આવું ને તેવું. ફ્યુચરનો અહીંયા એડમિશન મળે ને તો અહીંયા વહી આવો, કેમ કે અહીંયા ગમે ત્યારે ફ્યુચર ચેન્જ થઈ જાય. તમારા ગોલ હોય ને એ અહીંયા આવીને ચેન્જ થઈ જાય છે. ક્યારેક તો આપણે યુનિવર્સિટી ચેન્જ કરવાની થાય. તમે 6 મહિના જે ફ્યુચર જોઈને આવ્યા હોય ને એ પડ્યું રહે અને આખું એનું કોર્સ બદલીને તમારે બીજી યુનિવર્સિટીમાં જવું પડે. અને રહી વાત દક્ષિણ વાળા તો એવા મેસેજ કરે કાંઈ કેવી ભારે ઇંગ્લિશમાં લખે છે એ લોકો, અને એટલું પૂછે ને કે આપણને એમ થાય આપણે જે ભણી છીએ એમાં ક્યારેય આવું આવતું કેમ નથી, એવી ઇન્ફોર્મેશન એ પૂછે છે. પણ એને તો આપણે કાંઈ ન કહેવાય દક્ષિણ ભારત વાળાને. પણ યાર તમે ગુજરાત વાળા તો સમજો યાર.